આ છે આપણે જય દ્વારકાધીશ સાગરભાઈ. તો આ જોઈ રહ્યા છો તે દ્વારકા મંદિર છે. તો આપણે હવે જશું શ્રી કૃષ્ણના દર્શન કરવા. અહીંયા બીચ જેવો માહોલ છે, જ્યાં છે નદીનો પટ છે. નદી જે બીચ આરે જે નદીનું મિલન થાય છે તે અહીં થાય છે. તેને ગોમતી ઘાટ કહેવામાં આવે છે. હેલો, વેલકમ, નમસ્કાર. કેમ છો? મજામાં? તો આપણે આવી ગયા છીએ દ્વારકા. હાલ અત્યારે 5:15 વાગી રહ્યા છે. તો અત્યારે આપણે એક રૂમમાં આવી ગયા છે જ્યાં નાવા અને ફ્રેશ થવા. તો મારી સાથે છે જીતુ, સાગરભાઈ શર્મા છે અને જયેશભાઈ. હાલ બાથરૂમમાં ગયા છે. હમણાં આવે પછી એનો પરિચય કરાવી. તો અત્યારે હમણાં આપણે ફ્રેશ થઈ અને જાશું દ્વારકાધીશના દર્શન કરવા. તો ચાલો મળી થોડી વારમાં. તબ તક જય શ્રી રામ, જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ મિત્રો. તો હવે આપણે ફ્રેશ થઈ ગયા છીએ અને આ જે ભાઈનો પરિચય કરવાનો બાકી હતા એવા અમારા જયેશભાઈ. જય દ્વારકાધીશ. તો જયેશભાઈ ફ્રેશ થઈ ગયા છે. તો આવ્યા છે ને હવે જશું આપણે દ્વારકાધીશના દર્શન કરવા. તો ચાલો મળીએ આગળ. હેલો મિત્રો, જય દ્વારકાધીશ. તો આપણે આવી ગયા છીએ શ્રી કૃષ્ણની નગરી દ્વારિકામાં. તો તમે મારી પાછળ જે જોઈ રહ્યા છો તે દ્વારિકા મંદિર છે. ત્યાં હાલ આપણે દર્શન કરવા જવાના છીએ. તો મારી સાથે છે જીતુભાઈ અને છે આ ભાઈ, નામ શું છે? જયેશભાઈ. અને આ છે આપણે જય દ્વારકાધીશ સાગરભાઈ. તો આ જોઈ રહ્યા છો તે દ્વારકા મંદિર છે. તો આપણે હવે જશું શ્રી કૃષ્ણના દર્શન કરવા. તો ચાલો મારી સાથે વિડીયોમાં બનાવી જો. વિડીયો પસંદ લાઈક કરી દેજો અને કોમેન્ટમાં જય દ્વારકાધીશ જરૂર લખજો. તો ચાલો મળીએ આગળ. દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે, તન મન માયા. આ બાજુ મિત્રો આપણે આવી ગયા છીએ મેન બજારમાં. હાલ તમે જોઈ રહ્યા છો 6:45 વાગી રહ્યા છે. તો પણ અત્યારે માર્કેટ ખુલી ગઈ છે. આપણે હાલ જઈ રહ્યા છીએ મંદિર તરફ. મંદિરમાં મોબાઈલ અલાઉડ નથી, તો આપણે મોબાઈલ અહીં પડશે તો વિડીયો અંદર દર્શન નહીં કરી શકીએ આપણે. પણ તમારા બધા થકી અમે 4 જણા છે દર્શન કરી લેશું. લાઈન તમને બતાવી જોઈએ, મંદિર બતાવી દો. અહીંયા હાલ તમને હું જોઈ લ્યો ગળદી મિત્રો. કેવી ગળદી થઈ ગઈ. મેલા આવી ગયા. હેલો, Uy, gio to gaડીમાં uy. Uy, gio to.
મિત્રો આપણે દ્વારકાધીશના દર્શન કરી લીધા છે ને હાલ આપણે અત્યારે આવી ગયા છીએ બેંક બજારમાં. ત્યાં તમને બધી વસ્તુ મળી રહેશે. ત્યાં આવા કપડાં પણ મળી રહેશે. સાગરભાઈ કપડાની ખરીદી કરી રહ્યા છે હાલ અત્યારે. અને બજાર છે, તમે પબ્લિક જોઈ શકો છો. અત્યારે વાગી રહ્યા છે સવારના 7:30 અને અમે 1 કલાક લાઈનમાં હતા ત્યારે દર્શન કરવાનો વારો આવ્યો છે. 1 કલાક પછી અત્યારે હાલ બહાર નીકળ્યા છીએ અમે. તો હવે અમે જાશું ગોમતી ઘાટ તરફ અને બીચ તરફ. તો આપણે બીચના એના દર્શન કરાવશું. ત્યાં લગી હાલ આપણે અત્યારે જે બજાર છે એ બજાર પણ જોઈ લઈશું સાથે સાથે. મિત્રો આપણે દર્શન કરીને આવી ગયા છીએ અને હાલ આપણે બજારમાં છીએ. તો તમને હું બજારમાં જે દુકાનોની છે એ બધું બતાવીશ. તો ચાલો મારી સાથે. અંદર તમે જોઈ રહ્યા છો ગળદી છે અત્યારમાં સવારમાં. માર્કેટ જોઈ લો તમે. માર્કેટ બધું ચણિયા ચોળીની. ગળદી પણ અત્યારમાં જો આપણા મિત્ર લોક વિડીયો શૂટિંગ કરી રહ્યા છે. કેશભાઈને ઉમેશનો ફોન આવી ગયો છે. હેલો મિત્રો, તો આપણે હાલ આવી ગયા છીએ ગોમતી ઘાટ તરફ. જે અહીંયા છે તે ગોમતી ઘાટ કહેવામાં આવે છે. જે ગોમતી નદીનો સંગમ આ દરિયા સાથે થાય છે તે આ છે. તો કોઈને જે અસ્થિ વિસર્જનની કરવાનું હોય તે લોકો અહીંની કરે છે. અને હાલ અહીંયા બીચ જેવો માહોલ છે. જ્યાં છે નદીનો પટ છે. નદી જે બીચ આરે જે નદીનું મિલન થાય છે તે અહીં થાય છે. તેને ગોમતી ઘાટ કહેવામાં આવે છે. આગળ જઈ જે આ ઘાટ છે ત્યાં બધે લોકો અસ્થિ વિસર્જન જે કરતા હોય છે, તેમના જે સંબંધીઓ, જે ફેમિલી મેમ્બર જે કોઈ પણ હોય જે ગુજરી ગયા હોય તેમના અસ્થિ વિસર્જન અહીં કરવામાં આવે છે. હાલ અહીંયા બીચ જેવો માહોલ છે, તમે જોઈ શકો છો. ઊંટ છે અને અત્યારમાં પબ્લિક હજી સવારના 7:30 થઈ રહ્યા છે તો પણ પબ્લિક જો આ પવિત્ર ઘાટ માનવામાં આવે છે. અહીંયા લોકો જે સ્નાન કરે છે અને પવિત્ર થાય છે. તે પછી જે હાલ જે કૃષ્ણ ભગવાનનું હોય છે તેનું મંદિર જે આપને દેખાઈ રહ્યું છે ત્યાં દર્શન કરવા જાય છે લોકો. તો આપણે સવારે જે હતું એ કરી લીધું, દર્શન કરી આવ્યા છીએ. અને હાલ અત્યારે આપણે જે ગોમતી ઘાટ છે ત્યાં આપણે આવ્યા છીએ ફરવા માટે. તો આનો થોડો વિડીયો જોઈશું. તો ચાલો આગળ મળીએ. આજે બીજા પણ ઘણા સ્થળો તમને બતાવવાના બાકી છે. તો આગળ મળીએ તમને વિડીયોમાં. મોતી સ્ટોર. હેલો, તમારી પાસે જે ગોમતી ઘાટ છે અહીંયા નદી દરિયાને સાથે મિલન થઈ જાય છે. તો અહીંયા એક મંદિર છે. તો અત્યારે નાસ્તો લઈ લીધો છે, વેફર, પાણીની બોટલ. અને તમે જો ગોમતી ઘાટ અંદર હું તમને માછલી બતાવવાનો પ્રયાસ કરીશ. જો માછલીઓ. જે સામે છે તમે જોઈ શકો છો તે સુદામા સેતુ છે. તે હાલ પૂરતો બંધ કરી દેવામાં આવ્યો છે. જ્યારે કે મોરબીમાં જે પુલ દુર્ઘટના થઈ હતી તેના હિસાબે આ પણ બ્રિજ અત્યારે હાલ બંધ કરી દેવામાં આવ્યો છે. હેલો મિત્રો, તો મને આશા છે તમને આ વિડીયો પસંદ આવ્યો હશે. તો હાલ આપણે હવે જે બજારમાં ફરવાનું હતું એ ફરી લીધું છે અને આ વિડીયોને અહીંયા જ સમાપ્ત કરી છે. તો આપણે હવે બીજા ભાગમાં જોશું.
બેટ દ્વારકાનું જે છે ત્યાં દર્શન કરવા જશું ને ત્યાં આપણે બતાવશું બેટ દ્વારકાનો વિડીયો. તો આ વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો ને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો એ સબસ્ક્રાઈબ કરી દેજો ને. તો ચાલો હવે મળીએ આપણે બેટ દ્વારકા. જય દ્વારકાધીશ.